કર્યું। આજરોજ કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। ત્યારે અમારી ટીમ દ્વારા અંજાર તાલુકાના રતનાલ ગામની મુલાકાત લેવામાં આવી હતી કે જ્યાં વાસણભાઈ આહિર કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમના દીકરા એટલે કે ત્રિકમભાઈ આહિરે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે વાસણભાઈ આહિરે પોતાનું મતદાન કર્યું હતું અને જ્યારે અમારી ટીમ દ્વારા તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે ભારત દેશમાં જો કોઈ પણ મહત્વની ચૂંટણી હોય તો એ છે ગ્રામ પંચાયતની ચૂંટણી, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થતું હોય છે અને ગ્રામજનો પણ પોતાનો મત આપવાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે અને એકદમ ફરજ અને નિષ્ઠાપૂર્વક તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ વાસણભાઈ આહિરના શબ્દોમાં। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે। ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં વહીવટદારોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી, પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું। ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે 22/6 ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્ત્વ હોય છે। સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે, લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે, કારણ કે રોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે। સરપંચ મહત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટા ભાગના કામો થઈ શકતા હોય છે। એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે। તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય, એટલી લાઈનો થઈ રહી છે। વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી 2 દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને, જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને। મતદાન પણ ખૂબ સારું થશે। રતનાલ ગામ એક ઐતિહાસિક ગામ છે, વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ, અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા 45 વર્ષથી 1980માં હું આ ગામનો સરપંચ હતો। 20 વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને 95થી 22 સુધી હું ધારાસભ્ય રહ્યો। એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે, એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો। જેમ કે તાલુકા મથક ઉપર PSC 12 ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે। સાહેબ, તાલુકાની અંદર એક જ ITI હોય છે। સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો, એક તાલુકામાં 2 ITI કોઈ દિવસ નહીં હોય, પરંતુ અંજાર અને રતનાલમાં પણ ITI આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનું લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે। તેઓ વ્યવસાય એડવોકેટ છે, તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી ત્રિકમ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય। વંદે માતરમ।
તો બીજી તરફ અમારા કચકેરા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અમે તો અમારો કિંમતી મત આપી દીધો છે અને સાથોસાથ તેઓએ યુવાનોને પણ અપીલ કરી હતી કે જો આપે હજુ સુધી મતદાન ન કર્યું હોય તો તમામ ગામના યુવાનોને તેઓએ એક જ સંદેશ આપ્યો હતો કે આપ પણ જલ્દીથી મતદાન કરો કારણ કે મત આપવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે ત્યારે આ વિશે કંઈક સ્થાનિક મહિલાઓ આ મુજબ જણાવી રહી છે આવો સાંભળીએ તેમના શબ્દો હું છું મુન્નાભાઈ ડીપી કચકેર ટીવી ન્યૂઝ અત્યારે અમારી ટીમ રત્નાલ આવીને ખાસ કરીને જે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે ત્યારે મળીશું આપણા મતદારોને શું નામ આપનું બેન સરિયાબેન બેન કેવો માહોલ છે બહુ સારો છે હો બહુ સારો છે અને પોતે જે આપે ઉમેદવાર રાખે ઊભો એ પણ બહુ સારો માણસ છે બરાબર છે સવારથી લોકોમાં કેટલી ઉત્સાહ છે આ ઉત્સાહ છે આ આનંદથી દેતી બધી હોટિંગ પ્રેમથી થતો રહ્યો એમ અને આપણે કારી રાતનું એ ઉઠાડવો છે જો આ બધી એ ભણેલ છે કારી રાતનું એ 12 વાગે વાહે પણ એ ભણ હું ઉઠીશ બધા કામ અને ચિકાર કામ કીધા ગામના કામ ચિકાર કીધા એના બાપાએ કીધા એણે કીધા હા આપ કઈ કહેશો મતદારોને શું કહેશો તમે મતદાન બહુ સરસ થાય છે બહુ સરસ બહુ સારી રીતે થાય છે મતદાન હાલ્યા કરતો એમ તમે બહુ સારો મતદાન કરીએ હા શું કહેશો તમારા યુવા વર્ગ છે યુવા પેઢી છે તમે શું કહેશો મતદાન કરવું જોઈએ કરવો જોઈએ મતદાન હા સિટી જેવા ગામ બનાવશે સરપંચ થયો નથી એથી મોર એને કઈક કામવાળા મેલી દીને જ્યાં જેણે માગ્યો એથી મોર પહોંચી ગઈ જે વસ્તુ માગતા એથી મોર પહોંચી જતી બરાબર શું કહો તમે રાધે રાધે બહુ મત આપે છે બધા સારા લોકોને શું કહેશો મતદાન માટે હા બરોબર આપે છે બધા ફરજ છે ને આપણી મત દેવાની ફરજ આપણે મતદાન કરવાની ફરજ છે બધાને પ્રેમ હરખો આપે બધાને પ્રેમ હરખો આપે એમ બરાબર નાના મોટા બધા હરખા તમે કઈ મતદારોને કહેવા માંગો તમારા ગામના લોકોને અમે જો અમારી મહેનત અમે ખૂબ કીધી અને અમારી ફરજ હતી મહેનત કરવાની અમારો દેર થાય હા અમારો દેર થાય અને જે આપ્યો અને અમે આજથી અમે 2002 બે તુણા અમને આમ દોડતા જ છીએ અને અમે જીતતા જ છીએ જે રીતે રત્નાલના જે લોકો છે જે રીતે વાત કરી રહ્યા છે કે યુવા વર્ગ છે પણ એને પણ મતદાન કરવું જોઈએ આ સિનિયર સિટીઝન છે એ લોકોએ પણ મતદાન કર્યું અને ખૂબ અપેક્ષા છે એમને કે જો વિજય થશે તો ગામના વિકાસના કામ પણ થશે એવું લોકોને લાગી રહ્યું છે અને કહી રહ્યા છે